સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને પૂરતા પ્રમાણમાં સફળતા ન મળતા વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાના થરાદ તાલુકા પ્રમુખે રાજીનામું આપ્યું છે. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થોડા દિવસ અગાઉ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, આ ચૂંટણીમાં કોંગ્રેસને પૂરતા પ્રમાણમાં સફળતા નથી મળી અને સફળતા ન મળતા કોંગ્રેસના એક નેતાએ પોતાના તાલુકા પ્રમુખનું જે પદ હતું, આ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલો જે વાવથરા જિલ્લો છે અને આ વાવથરા જિલ્લાના થરાદ જે તાલુકો છે, આ તાલુકાના પ્રમુખ પ્રધાનજી ઠાકોર, આ પ્રધાનજી ઠાકોરને જે યથાર્થ મહેનત હતી, આ મહેનતને જે પરિણામ હતું, આ પરિણામ ન મળ્યું અને આખરે પરિણામ ન મળતા જે તાલુકા પ્રમુખનું પદ હતું, આ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી મુજબ થરાદ જે તાલુકા પ્રમુખ પ્રધાનજી ઠાકોર, આ પ્રધાનજી ઠાકોર કોંગ્રેસમાં વર્ષોથી સંકળાયેલા છે અને સક્રિય કાર્યકર છે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતે યથાર્થ મહેનત કરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ હાંસલ કરવા, પરંતુ પૂરતા પ્રમાણમાં પરિણામ ન મળતા આખરે તેમને તાલુકા પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું અને આ જ રાજીનામા પાછળને લઈને અમે નવજીવન તરફથી તેમને વાતચીત કરીને આ વાતચીતમાં તેમને શું કહ્યું તે પણ તમે સાંભળો. પ્રધાનજી, દિનેશ ઠાકોર વાત કરું છું, નવજીવન ન્યૂઝ ચેનલમાંથી, પાલનપુરથી. હવે આ રાજીનામાની વાત છે, એટલે શું સમગ્ર ઘટના શું છે? ઘટના એવું કશું કઈ નથી. થરાદની 6 જિલ્લા પંચાયત ની 24 તાલુકા પંચાયતમાં અમે અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ અથાગ પ્રયત્ન કર્યા અને મહેનત કરવા છતાં પરિણામ ન મળતા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદેથી મેં મારી નૈતિક જવાબદારી સમજી અને સ્વેચ્છાએ એક રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું અને પાર્ટી માટે કામ કરતો રહીશ. એટલે તમારું કહેવાનો મતલબ એ છે કે તાલુકા પ્રમુખ તરીકેની જે જવાબદારી હતી તેના પદ ઉપરથી તમે રાજીનામું આપ્યું છે. બરાબર. લોકોને આમાં એવું થોડું ચર્ચાઈ રહ્યું છે કે જે પ્રકારે જે ફરિયાદ થઈ છે, ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક રાજીનામું આપ્યું છે. ના, ફરિયાદ થઈ છે 2 દિવસ પહેલી થઈ છે, 5 તારીખે અને મેં રાજીનામું આપેલું છે 28 તારીખે આપેલું છે. બરાબર. રાજીનામું મેં મારા પાર્ટીના આગેવાનોને 28 તારીખે રાજીનામું આપ્યું. પાર્ટીએ તાલુકા પ્રમુખનું રાજીનામું સ્વીકાર્યું છે ખરા? આપણે રાજીનામું આપ્યું છે પણ હજી સ્વીકાર્યું નથી. પાર્ટીનો વિષય છે, પાર્ટી જે જવાબદારી આપશે એ કામ કરશે. તમે જો તે પ્રકારે પ્રધાનજી ઠાકોરનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો અને ટેલિફોનિક સંપર્કમાં તેમને કહ્યું કે અન્ય કોઈ કારણો નથી, પરંતુ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, આ ચૂંટણીમાં પૂરતા પ્રમાણમાં અમે યથાર્થ મહેનત કરી હતી, છતાં પણ અમને પરિણામ ન મળતા ક્યાંક ને ક્યાંક આ જે તાલુકા પ્રમુખનો હોદ્દો હતો, આ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. ત્યારે બીજી બાજુ જે રાજીનામું હજુ સુધી પાર્ટીએ સ્વીકાર્યું નથી, ત્યારે બીજી બાજુ જે થોડા દિવસ અગાઉ તેમના ઉપર જે કેસ થયો હતો અને આ કેસને લઈને પૂછતા તેમને કહ્યું કે આ કેસનો કોઈ કારણ નથી, પરંતુ આ કારણ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ ન મળતા આખરે રાજીનામું સ્વીકાર્યું છે અને આવનાર સમયમાં જે કોંગ્રેસનો સક્રિય કાર્ય તરીકે હું કામ કરીશ અને આ આજીવન કામ કરીશ, તે પ્રકારની વાત તેમણે કહી છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, થરાદ.